આજે તમામ પધારેલ મીડિયાના ભાઈઓ અને બહેનોને આપણે સ્વાગત કરીએ છીએ અને ખાસ કરીને આપ સૌને જાણ કરવામાં આવે છે કે માનનીય સીએમ સાહેબ, ડેપ્યુટી સીએમ સાહેબ, ડીજી સાહેબ, સીપી સાહેબ અને જેસીપી સાહેબની સૂચના મુજબ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ છે એ ભારતની આર્થિક આંતરિક સુરક્ષા હેતુ એકદમ કટિબદ્ધ હોય છે અને એમના ઉપર ચોક્કસ નજર રાખીને કામ કરતી હોય છે. જે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ગઈકાલે માહિતી મળેલ હતી કે અમુક લોકો નકલી હાઈ ક્વોલિટીના નોટ બનાવીને હેરફેર કરી રહ્યા છે. તે ઇનપુટ આધારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ચુસ્તપણેથી અમારા એસીપી સાહેબ અને પીઆઈ સાહેબોને ટીમ બનાવીને અમરાઈવાડીની આજુબાજુથી એક ગાડી રોકવામાં આવી અને ચેક કરવામાં આવી. એ દરમિયાન ચેકિંગ દરમિયાન મળેલ કે 2 કરોડથી ઉપર હાઈ ક્વોલિટીના FICN એ લોકો ટ્રાન્સફર કરી રહ્યા હતા. એમ લોકોની આગળની પૂછપરછ કરતાં એમાં 7 આરોપીઓ, જેમાં મુકેશભાઈ ઠુમર, અશોકભાઈ, પ્રદીપભાઈ, રમેશભાઈ, એક મહિલા અક્યુઝડ અને ભરતભાઈ, એ 7 આરોપીઓની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવેલ છે. તે મળતી માહિતી મુજબ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તરત સુરત પોલીસનો પણ અવગત કરાવવામાં આવ્યું હતું કે આ લોકો સુરતથી આવ્યા છે અને એમની મદદ મેળવીને ત્યાં સુરતમાં ચેકિંગ કરાવતા ત્યાંથી પણ આપણે જે પ્રિન્ટિંગનો સાજો સામાન હતો એ કબજે કરવામાં આવ્યું છે ને બીજા 28 લાખના હાઈ ક્વોલિટી ફેક કરન્સી નોટ ઝડપવામાં આવેલું છે. સર, આરોપીઓ જે છે કઈ રીતે આ છાપકામ કરતા હતા, ક્યાં કરતા હતા, આટલી સારી ક્વોલિટી કઈ રીતે છાપતા હતા, કોનો રોલ શું હતો, પેપર ક્યાંથી આવતું હતું? આપ સૌનો જાણ કરવામાં આવે છે કે જે આરોપીઓ હતા એ લોકો ચાઇનાથી જુદા જુદા પોર્ટલ મારફત અને એજન્ટો મારફત એ લોકો દ્વારા હાઈ ક્વોલિટી નોટ્સ અને પ્રિન્ટિંગ મટીરિયલ ઇમ્પોર્ટ કરવામાં આવેલું હતું, જેમની પેમેન્ટ અત્યાર સુધી મળતી માહિતી મુજબ એ લોકો આગળ ક્રિપ્ટોમાં કરવામાં આવેલ હતી. તે ફાઇનાન્શિયલ લિંક્સની તપાસ અત્યારે ચાલુ છે. વધુમાં આપશ્રીઓનો જણાવવામાં આવે છે કે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એમ આરોપીઓની પૂછપરછમાં ખબર પડી કે એ લોકો સેટિંગ કરવા માટે, કેલિબ્રેશન કરવા માટે એ લોકો ચેટ જીપીટી અને જુદા જુદા AI એજન્ટ, જેથી સારી ક્વોલિટીનો પ્રિન્ટઆઉટ થાય અને એ પણ નોટ કોઈ સામાન્ય માણસ સામાન્ય રીતે નહીં ઓળખી શકાય એ રીતને એ લોકોએ દ્વારા AIની પણ મદદ મેળવવામાં આવેલ હતી. એમાં જે મુકેશભાઈ ઠુમર છે એ અને બીજા જે આરોપીઓ છે એ લોકો દ્વારા પ્લાનિંગ કરવામાં આવેલ હતું કે એ હાઈ ક્વોલિટી નોટ્સ બનાવશે, જેથી એ લોકો આર્થિક વ્યવહારમાં એ લોકો નોટ્સનો વાપરશે. પહેલાં એ લોકો દ્વારા અમુક છૂટક હાઈ ક્વોલિટી નોટ્સ બનાવવામાં આવેલ હતા, જે લોકો છૂટક રીતે તેમજ મોટી એ લોકોએ કોઈ લેવડ દેવડ કરી હોય એમાં મિક્સ કરીને પણ આપવામાં આવેલ હતો. જ્યારે એ લોકો સક્સેસ થયા કે છૂટકમાં પણ આ નોટો પકડાવતી નથી, ત્યારે એ લોકોએ આગળ બીજા એજન્ટ્સો શોધ્યા અને જે ઉપર આગળ ક્રાઇમ બ્રાન્ચ અત્યારે તપાસ કરી રહી છે. એ લોકોની પૂછપરછ કરવામાં આવેલ છે, પણ પ્રાથમિક દ્રષ્ટિએ જે આપણે કહી શકીએ કે 2 કરોડ અને 2 કરોડ 10 લાખ અને 28 લાખનો બીજા જે છે અને અગાઉ 10 થી 20 લાખનું એ લોકોએ પ્રિન્ટઆઉટ કાઢી ચૂક્યા છે અને છેલ્લા 6 મહિનાથી આ ધંધો કરતો હતો, તો એ દિશામાં પોલીસ આગળ તપાસ કરી રહી છે. એ લોકોની ભેગા મળીને પ્લાનિંગ કરવામાં આવેલ હતી કે કઈ રીતે એ નોટ બનાવી શકે. તો એ લોકોએ જુદા જુદા લોકો જોડે વાત કરી અને એ લોકોનો ખબર પડી, એ પોતે પણ રિસર્ચ કરતા હતા, તો એમને એક એજન્ટ મારફત એમનો અમુક ચાઇનીઝ કોન્ટેક્ટ્સ મળ્યા અને એ ચાઇનાથી એ લોકો ડુપ્લિકેટ ઓળખાણ છુપાવી ડબ્બાઓમાં, પુઠ્ઠાના બોક્સીસમાં જે હાઈ ક્વોલિટી પ્રિન્ટિંગ મટીરિયલ છે, જેમાં ઘણા બધા સિક્યોરિટી ફીચર્સ પ્રી એમ્બેડેડ હોય કે જે હાઈ ક્વોલિટી કાગળ હોય એમને અંદર પ્રી એમ્બેડેડ એ લોકો સિક્યોરિટી ફીચર સાથે એ કાગળો ઇમ્પોર્ટ કરાવ્યા હતા અને ફાઇનલ અહીંયા એસેમ્બલી કરીને પ્રિન્ટઆઉટ કાઢીને એ લોકોનું વાપરવામાં આવેલું હતું. એ જે છે એ રંગે હાથો પકડાયેલા છે અને આગળની પૂછપરછ ચાલુ છે. એ પ્રદીપજી છે, એક યોગ ગુરુ કહે છે અને એ જે આપને એ લોકોના ત્યાં ભેગા થયા હતા બધા આરોપીઓ અને એમને જે ગાડીમાંથી
મુદ્દામાલ સાથે અટકાયત કરવામાં આવેલ છે. આ નોટો જે પકડવામાં આવી છે સર, એ નોટો ક્યાં લઈ જતા હતા? મતલબ અમારા વચ્ચે આપણે પકડી છે, પણ ક્યાં કોને સપ્લાય કરવાના? એ આગળ આપણે બીજા 2 આરોપીઓનો પણ નામ મળેલા છે, જેમના ઉપર તપાસ ચાલુ છે, જેમના ઉપર એ અમુક ટકાવારીમાં નક્કી કરીને એ વાપરવાનો પ્રયાસ કરતા હતા. અમદાવાદના કે બહારના બંને? જે છે એક અમદાવાદનો છે અને એક બીજા બહારના છે, એમના ઉપર પણ આપણે તપાસ ચાલુ છે. અને અમુક જે ચાઇનીઝ એજન્ટ અને ચાઇનીઝ પોર્ટલ્સના અને જે ચાઇનીઝ ટેકનિકલ ડિટેલ્સ મળી છે એ દિશામાં પણ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ તપાસ કરી રહી છે. મુકેશ અને જે પ્રદીપ ગુરુજી છે બંનેનો શું સંપર્ક હતો? કેવી રીતના કોન્ટેક્ટમાં આવ્યા અને આ નોટોનો જે પ્લાન કોનો હતો? ગુરુજીનો હતો કે એ લોકો અગાઉ જે યોગ ફાઉન્ડેશન ચાલે છે એ બધા એમાં મેમ્બર હતા, જેમના સંચાલક એ પ્રદીપ મહારાજ ગુરુજી જોટંગિયા હતા. એ લોકો એટલા માટે આવ્યા હતા જેથી એમને જોડે એક મહિલા પણ હતી અને એટલા માટે રાખેલી હતી જેથી પોલીસનો શંકા ઓછી જાય અને કોઈ ચેકિંગ વ્યવસ્થિત ફેમિલી જેવું લાગે તો પોલીસ ચેકિંગ ઓછું કરે. એ મહિલા કોણ છે સર? સમજ એ અત્યારે મહિલાને આપણે આરોપીમાં લેવા, મહિલા બેનની અત્યારે આપણે આઈડેન્ટિટી રિવીલ એટલા માટે નથી કરવામાં આવેલ કે જે નામદાર કમિશન્સ વગેરે હોય એમની સૂચન મુજબ અત્યારે આપણે મહિલાની વિગત આપણે આઈડેન્ટિફાઈ રિવીલ નથી કરી રહ્યા. હા, એ આપણે જે અગાઉ જાણ કરવામાં આવેલું છે કે એ લોકો જ્યારે પહેલાં છૂટક નોટો પ્રિન્ટ કાઢી અને એમણે છૂટક રીતે પણ વપરાશ કર્યું અને એમનો કોન્ફિડન્સ વધી ગયું કે ભાઈ છૂટક સિંગલ નોટ પણ ઓળખાતા નથી, ત્યારે એ લોકોનું કોન્ફિડન્સ વધ્યું અને ધીમે ધીમે એમને ક્વોન્ટિટી વધારવાનું ચાલુ કર્યું. અને એમને જે આગળ જે દિશામાં તપાસ ચાલી રહી છે એમાં જે એજન્ટ આઈડેન્ટિફાઈ થયા છે જેમને આ ટકાવારીમાં વેચવાના હતા, તો એમના ઉપર આપણે તપાસ અત્યારે ચાલુ છે. નહીં, એ લોકો જે સોફ્ટવેર વપરાશ કરતા હતા અને એ લોકોને જે પ્રમાણે આગળથી પ્રી એમ્બેડેડ સિક્યોરિટી ફીચર્સ મળેલા હતા એમાં જુદા જુદા એ લોકોએ સિક્યોરિટી નંબર, આપણે જે નોટનો નંબર હોય એ તમામ નોટોમાં અલગ જ છે. હા, એ સુરતથી અહીંયા અમદાવાદ બાજુ આવી રહ્યા હતા. એ આપણે અત્યારે પોલીસ દ્વારા જે તમામ પંચનામા અને એ તપાસનું કામ પૂરું કરવામાં આવેલું છે. આગળ આપણે રિમાન્ડ મેળવીશું અને એ બધા મુદ્દાઓ આપણે રિમાન્ડ દરમિયાન ક્લેરિફાઈ. એમાં આપણે સૌથી જે ઇમ્પોર્ટન્ટ છે કે જે કોઈ પણ FICN એટલે ફેક ઇન્ડિયન કરન્સી નોટ્સનો જે ઇસ્યુ હોય એ ભારતની આર્થિક સુરક્ષા માટે અત્યંત જોખમી હોય છે અને એમના ઉપર આપણી બાજ નજર રાખીને પગલાં લેવામાં આવતા હોય છે. તો આપણે એ બધા વિચાર કરી રહ્યા છીએ અને તપાસ કરી રહ્યા છીએ કે એ પ્રમાણે કોઈ બીજા મોડ્યુલ કે બીજા નેટવર્ક તો નથી ચાલતું અને આ લોકો કઈ રીતે કઈ જગ્યાથી બીજા ઇમ્પોર્ટ્સ કરાયેલા છે અને એ લોકો સિવાય પણ કેટલાક બીજા લોકો હોઈ શકે જે આવી રીતે ઇમ્પોર્ટ કરાયા છે, એ દિશામાં અમારી તપાસ ચાલુ છે. એમને જુદા જુદા જગ્યાઓ વાપરેલી છે, અલગ અલગ જિલ્લાઓમાં એ લોકોએ છૂટકમાં પણ આપેલી છે. દાખલા તરીકે કરિયાણાની દુકાનમાં પણ આપીને ટ્રાય કરેલું છે. તો એ આપણે કહીશું એ 500-500ની જ છે બધી નોટો. એમને 500 કેમ એમના જે સોફ્ટવેર અને એમને જે પ્રિન્ટિંગ મટીરિયલ્સ મંગાયેલા છે એ 500 રૂપીઝ નોટ્સવાળા જ છે. એમના હેતુ તો આર્થિક લાભ લેવા માટે કે એ લોકોને ખબર પડી કે આ એમોથી આપણે સારી ટકાવારીમાં નફો કમાઈ શકાય અને હાઈ ક્વોલિટી નોટ્સ પકડાય પણ ઓછું છે અને એમને પકડવાના પણ અત્યંત મુશ્કેલ હોય છે. તો એ એમના કાવતરા ગઠન કરીને આગળ એ અંજામ આપ્યું છે. એ આપણે જે અમુક સિક્યોરિટી ફીચર્સ છે એ અમે અમારા દ્વારા જે RBIની યુનિટ છે અને FSLમાં ત્યાં મોકલવામાં આવશે, પણ સામાન્ય દેખાતી રીતે એમને પકડવાના મુશ્કેલ લાગે છે એટલા માટે એ લોકો અત્યાર સુધી સક્સેસ થયા હતા. એ લોકોના અમુક લેતી દેતીના પ્રશ્નો છે પણ ગુનાહિત ઇતિહાસ અત્યારે તપાસ કરી રહ્યા છે. એ ચેક બાઉન્સ અને 138 વગેરેના 1-2 ઉપર ઇસ્યુ ચાલે છે. એ મુકેશભાઈ ઉપર જ 138નો એક ઇસ્યુ ચાલે છે, એ આપણે તપાસ કરી રહ્યા છીએ. પ્રદીપ ઉર્ફે ગુરુજી રાજકોટમાં પણ રૈયા રોડ ખાતે લોકોનું ખુલેકું ફેરવી અને ત્યાંથી ભાગી છૂટ્યો 5 વર્ષ પહેલા એની વાત સામે આવી રહી છે. તેને લઈને કોઈ ગુના, તેની કોઈ ભૂતકાળ સામે આવે છે? એ આપણા રિમાન્ડ દરમિયાન બધા મુદ્દાઓ આપણે કવર કરવામાં આવશે. જે યોગાશ્રમ છે એની સીધી રીતે સંડોવણી અને અનુયાયીઓ આવતા એનો ઉપયોગ કર્યો હોય એવું બી ખરું?
એ અત્યારે આપણે જે આપ સૌનો જાણ કરવામાં આવેલું છે કે ગઈ રાતે જ મોટો ઓપરેશન બહાર પાડ્યું છે અને આપણા રિમાન્ડમાં આ બધા મુદ્દા આપણે કવર કરવામાં આવશે. આ છાપકામ કરવા માટે કોઈ સ્લોટ ટાઈમિંગ કે નક્કી કર્યો તો ખરો અને કઈ જગ્યાએ કર્યો હતો? એ લોકોએ જે ટાઈમિંગ નક્કી કર્યું હતું એ ત્યાં સુરત બાજુ જે લોકોની પ્રિન્ટિંગ પ્રેસ હતી અને એ લોકો આઈડેન્ટિફાઈ કર્યા હતા કે બહારથી લાગે કે સ્ટેશનરીનું કામ ચાલે, જે એમના બોક્સીસ હોય એ પણ સ્ટેશનરી જેવા જ લાગતા હતા, જેથી કોઈને બહારથી ખબર ના પડે. આશ્રમની અંદર નોટ છપાતી હતી કે મુકેશના ઘરે? કઈ જગ્યાએ? આશ્રમમાં છપાતી હતી કે નહીં, એ બહાર એમના ઘરે છપાવતી હતી આશ્રમમાં મુકેશના. એ પ્લેટ એટલે એ લોકો દ્વારા જે પ્રી ઓર્ડર્ડ પેપર હતા, હાઈ ક્વોલિટી પેપર નોટ્સ માટે જે પેપર મંગાવેલા હતા એમને કન્ફિગરેશન હાઈ ઇન્ડસ્ટ્રીયલ ગ્રેડ પ્રિન્ટરમાં કરેલી હતી. એક A4 સાઇઝમાં 3 નોટ. સાહેબ, આ એક નોટ છાપવા પાછળનો ખર્ચ કેટલો થાય? એ આપણા જે ઇંકની, વીજળીની અને જે એમને જે પેપરો મંગાવેલા છે એમની જ કોસ્ટ થતી હતી. બહુ જાજુ ન હતો એટલા માટે એ લોકો કરતા હતા. પકડાયેલી કાર છે એ કોની છે, કોના નામની છે, એનો ઉપયોગ કોણ કરતો? એ જે કાર છે એમના નંબર આપણે માલિક બાબત આપણે શોધખોળ ચાલુ છે અને આરટીઓમાં પણ લખાણ કરવામાં આવેલા છે. જેમની માલકીની ચોક્કસ આપણે વિગતો આવશે તો એ આગળ તપાસ કરવા. એ સરથાના બાજુ રહેતો હતો. ગાડી પર આયુષ મંત્રાલય ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા લખેલું છે, તો આ આશ્રમ કે આ વ્યક્તિ કોઈ સરકાર સાથે જોડાયેલા છે કે કોઈ એવી રીતે ખબર? નહીં, પ્રાથમિક દ્રષ્ટિએ કોઈને જોડે જોડાયેલો નથી અને એ જે ખોટું દુરુપયોગ કરતા હોય તો એમના ઉપર પણ કડક પગલાં લેવામાં આવશે. અત્યારે આપણે જે પ્રમાણે 7 આરોપીઓ પકડવામાં આવેલું છે અને આગળના જે એજન્ટો એમના જોડે જોડાયેલા છે, જે લોકોએ છુપાવીને ઇમ્પોર્ટ કરાયેલા છે, એ બધા આપણે આરોપી બનાવવામાં આવશે અને એ દિશામાં તપાસ કરવામાં આવશે. એજન્ટો આપણે તપાસમાં મુદ્દાઓ છે, એમના જે ટેકનિકલ ડિટેલ્સ મળેલો છે, જે ડિવાઇસીસ કબજા લેવામાં આવેલું છે, એ આખા FSLમાં જઈને એમાંથી જે વિગતો આવશે એ આપ સૌનો જાણ કરવામાં આવશે. એ પર્સન્ટેજ અત્યારે અલગ અલગ કહે છે, પણ એ આપણે એ 20 થી 25% અલગ અલગ જગ્યા કહે છે, તો આપણે એ તપાસ કરવાની જરૂરિયાત જણાય છે. એ કોઈને જોડે નોટો હોય તો એ ક્રાઇમ બ્રાન્ચનો જાણ કરી શકે છે. ચાઇનીઝ આપણે ટેકનિકલ ડિટેલ્સ અને અમુક પોર્ટલ્સ આઈડેન્ટિફાઈ થયા છે અને એ કઈ રૂટથી ઇમ્પોર્ટ કરાવતા હતા અને કઈ રીતે છુપાવીને ગેરકાયદેસર ઘુસાવતા હતા, તો એ આપણે એ દિશામાં તપાસ ચાલુ છે. એ અલગ અલગ 2-3 કાર્ગો આપણે ડિટેલ્સ મળી છે, તો એમાં આપણે રિમાન્ડમાં મુદ્દાઓ કવર કરવામાં આવશે. એ અત્યારે આપણે બસ જે કંઈ પ્રાથમિક ડિટેલ્સ મળી છે એમની આપણે ફાઇનાન્શિયલ તપાસ ચાલુ કરવામાં આવી રહી છે. એમાં જે આપણે વિગત છે એ જે પ્રમાણે આપ સૌનો જાણ કર્યું કે એમના ટેકનિકલ જે ડિવાઇસીસ મળેલા છે એ આ FSLમાંથી નક્કી ક્લિયર કરીને આવે તો આપણે જાણ કરવામાં નહીં. હવે તમામ જે કોઈ યુનિટ્સ FICNમાં કામ કરતી હોય એમને ક્રાઇમ બ્રાન્ચ તરફથી ઇનપુટ્સ આપવામાં આવશે અને કોઈને પણ કોઈ પણ પ્રકારનો સહકાર ઈચ્છતા હોય કે જોઈતા હોય એ પણ અમારે તરફથી એમનો પૂરતો સહકાર આપવામાં આવશે. એ મોસ્ટ ઓફ જે છે અમુક ગ્રેજ્યુએટ છે અને અમુક સ્કૂલિંગ કરેલા છે, આમ સેકન્ડ યર છે. એ આપણે પૂછપરછ બાકી છે કે એમને કેટલો અભ્યાસ છે અને કઈ પ્રકારની એમના જે યોગ નીતિ વગેરે છે એમની ક્વોલિફિકેશન બાબત અમે પૂછતાછ કરીશું. અત્યારે આપણે પૂછપરછ ચાલુ છે. આરોપીઓ 7 છે, તો એ આપણે હિન્દી ये बताइए कि क्राइम ब्रांच ने 7 लोगों को नकली नोट पकड़ा है. कितने लोग मतलब उसमें शामिल हैं, नोट कैसी है, कहाँ से पूरा इसका संचालन हो रहा है? गई तारीख 18 मार्च को क्राइम ब्रांच अहमदाबाद को एक टिप मिलती है. उसके अनुसंधान अहमदाबाद क्राइम ब्रांच द्वारा चेकिंग करने में आती है. तो उस चेकिंग के दरमियान हमें पता चलता है कि 7 लोग हाई क्वालिटी FICN लेकर ट्रांसपोर्ट कर रहे थे. उनके आगे
पूछताछ करने में सामने आता है कि ये जो FICN है, इन लोगों द्वारा चाइना से हाई क्वालिटी पेपर और बाकी का मटेरियल इंपोर्ट कराने में आया था। जो ये हाई क्वालिटी पेपर और मटेरियल है, इसमें कुछ प्री एम्बेडेड सिक्योरिटी फीचर्स पहले से ही मौजूद हैं। बाद में इन लोगों ने जो इंडस्ट्रियल ग्रेड प्रिंटर यूज़ किया है, उसकी कॉन्फ़िगरेशन के लिए और प्रिंटिंग क्वालिटी हाईएस्ट हो, उसके लिए आरोपियों द्वारा ChatGPT और अन्य AI टूल्स का भी उपयोग करने में आया है। इन 7 आरोपियों की अभी पूछताछ चालू है और आगे पुलिस द्वारा रिमांड मांगने में आएगी और रिमांड के बाद आप सबको आगे की जो भी प्रोग्रेस होगी वो बताने में आएगी। सर, कौन कौन आरोपी पकड़े गए हैं? इसमें कोई योग गुरु बताया जा रहा है, उसका क्या भूमिका है? इसमें कुल 7 आरोपी मिले हैं, जिसमें मुकेश भाई ठुम्मर, अशोक भाई, रमेश भाई, दिवेश भाई, प्रदीप भाई, एक महिला आरोपी और एक भरत भाई है। इसमें जो प्रदीप महाराज जी हैं वो एक योग गुरु कहने में आता है, उनके बारे में पुलिस इन्वेस्टिगेट अभी कर रही है आगे। पकड़े गए आरोपियों में मुख्य भूमिका किसकी है? पकड़े गए आरोपियों में मुख्य भूमिका मुकेश ठुम्मर की है। जो अहमदाबाद क्राइम ब्रांच की टीम है, हमारे ACP साहब और इंस्पेक्टर जाडेजा, ये दोनों अभी सतत इन्वेस्टिगेशन में लीन है और आगे की दिशा में काम कर रहे हैं। गुजरात के अलावा अन्य कोई राज्यों में भी ये नकली नोट का इन्होंने अपडेट किया है? अभी प्राथमिक दृष्टि ऐसा लग रहा है कि ये गुजरात में ही चला रहे थे। हालांकि जो चाइनीज एजेंट्स हैं, जो चाइनीज पोर्टल्स हैं जहां से ये हाई क्वालिटी पेपर इंपोर्ट करने में आया गया है, उन्होंने किस तरह से कंसील करके छुपा के ये इलीगली इंडिया में घुसाया है, उसके ऊपर इन्वेस्टिगेट करा जा रहा है और बाकी कोई राज्यों में लिंक्स मिलते हैं तो वो सभी मीडिया के भाइयों को बताने में आएगा। तो कितने दर की नोट पकड़ी है और कितने नोट पकड़े गए हैं? अहमदाबाद क्राइम ब्रांच द्वारा आरोपियों के हाथ से रंगे हाथ 2 करोड़ 10 लाख से ऊपर के नोट पकड़े गए हैं और इनकी आगे की पूछताछ के बाद सूरत पुलिस की मदद लेते हुए अहमदाबाद क्राइम ब्रांच ने सूरत में जब चेकिंग करी तो उसमें बाकी के 28 लाख और प्रिंटिंग मटेरियल और प्रिंटिंग मशीन्स भी बरामद करने में आई हैं। इस गाड़ी में CID और आयुष मंत्रालय का भी आगे बोर्ड बैनर लगा हुआ है, क्या है? उसकी हम वेरिफिकेशन कर रहे हैं और कंसर्न मंत्रालय वगैरह में हम वेरीफाई करवाएंगे और जो भी लीगल एक्शन बनेगा उस पर लीगल एक्शन लिया जाएगा। सर, कितने समय से ये नोट छापी जा रही थी और अब तक कितने करोड़ रुपए लोगों ने छापे? बाजार में कैसे इसको? ये पिछले 6 महीने से ये नोट छापने का अटेम्प्ट कर रहे थे। पहले इन्होंने धीरे धीरे छोटे मात्रा में, छोटी क्वांटिटी में नोट छापना ट्राई किया। जब इनको लगा कि ये हाई क्वालिटी नोट है, ये सामान्य दृष्टि किसी के नज़र में नहीं आ रहा है, इन्होंने छोटी ट्रांजैक्शंस करी। उसमें भी जब ये सक्सेस गए तो धीरे धीरे इन्होंने बड़ी मात्रा में नोट प्रिंट आउट करने का कारोबार किया। अभी जो जैसा बताया गया कि कुछ किराने की दुकान में भी चला के देखा है, कुछ कैश आइटम्स परचेज करे हों, इस तरह के इन लोगों ने ये नोट्स का यूज़ किया है। उसकी कुल मात्रा अभी हम टोटल वेरीफाई कर रहे हैं कि टोटल कितना प्रिंट है, लेकिन अभी आगे की इस दिशा में इन्वेस्टिगेशन चालू है। सर, गाड़ी में जहाँ इनको पकड़ा गया, ये रुपए किसे देने के लिए आए थे और कौन और लोग शामिल? जी बिल्कुल, ये आगे जिस एजेंट को ये परसेंटेज डिसाइड करके नोट देने आए थे, उनको धरपकड़ करने के लिए हमारे जो स्क्वाड्स हैं वो तैनात हैं और जैसे ही आगे का रिसीवर की धरपकड़ की जाएगी आप सबको बताने में आएगा। कितना परसेंटेज फिक्स किया था ये लोगों ने? अभी 20 से 25% ये लोग कह रहे हैं। आगे का जब एजेंट्स पकड़े जाएंगे तो उसके बाद क्लैरिटी और मिलेगी। इसमें अभी तो लोगों को सर अभी पकड़ने के साथ जी बिल्कुल, इसमें जो इनके टेक्निकल डिवाइसेस मिले हैं FSL में उनको भेजा गया है। वहाँ से जो भी आगे की बाकी के जो आरोपी इस टोलकी के इस गिरोह के साथ हैं उनको पकड़ने में आया जाएगा। रॉ मटेरियल आप सबको बताया गया है, ये चाइना से इन्होंने इंपोर्ट कराया है अलग अलग माध्यमों से। तो ये किस तरह से इंपोर्ट करवाया है वो रिमांड के मुद्दे में कवर किया गया है और आगे पुलिस रिमांड लेगी और आगे की इन्वेस्टिगेशन इस दिशा में चालू है।